નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. બોર્ડના પેપર શરૂ થવાના છે, હોલ ટિકિટ આવી ગઈ છે. હવે વિદ્યાર્થીઓના બધા પ્રશ્નો આમ તો હલ થઈ જ જવા જોઈએ, છતાં પણ છેલ્લી ઘડીની તૈયારીની સાથે છેલ્લી ઘડીની અમુક મૂંઝવણ હોય છે. અને એ મૂંઝવણમાંથી સૌથી પહેલી જે બાબત આવે તે આવે કે પેપર લખતી વખતે શું ધ્યાન રાખવું, તમારું પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ. અને આ સવાલના જવાબ સાથે હું આ વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. છેલ્લી ઘડીએ જ્યારે સંપૂર્ણ તૈયારી થઈ ગઈ હોય ત્યારે આપણે હથિયારોને આપણે કેવી રીતે ઉપયોગ લેવો, આપણે પેપર કઈ રીતે લખવો, કેવી પેન વાપરવી, કઈ ચોકસાઈ રાખવી, એની માહિતી આપણે મેળવવાના છીએ. તો બધાનું સ્વાગત છે. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોની કોમેન્ટમાં તમારા પ્રતિભાવ જણાવો અને ચાલો સમજીએ કે બોર્ડમાં પેપર લખતી વખતે શું ધ્યાન રાખવાનું છે. શરૂઆતમાં એક વસ્તુ તો તમારે એ ધ્યાન રાખવાની છે કે પહેલા દિવસે બારકોડ સ્ટીકર હોય કે ખાખી સ્ટીકર હોય એ તમારા સુપરવાઇઝરને કયો, એ જ લગાડી આપશે. મહદઅંશે તો એ જ લગાડી આપશે. અને કોઈ જો મારી જેવો આળસુડો હોય તો એને તમારે કહેવાનું કે સર આજે તમે લગાડી આપો, કાલથી હું લગાડીશ. તો એ કંઈ એ આસાન હોય છે, માહિતી આપેલી હોય છે, ત્યાં જ ખાખી સ્ટીકર આવશે, એની પહેલાં બારકોડ સ્ટીકર આવશે. તો એની કાંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. બહુ જ સારો સ્ટાફ હોય છે, સુપરવાઇઝર બધા હેલ્પફુલ હોય છે, એટલે એ કોઈ મહત્વની વાત નથી. તમારે જ્યાં પણ સાઇન કરવાની હોય ત્યાં જ સાઇન કરવાની છે. તમારી હોલ ટિકિટમાં ખાસ તમારી જે ઉત્તરવહીનો ક્રમાંક છે સૌથી પહેલાં લખવો અને સાઇન કરાવી લેવી રિસિપ્ટમાં, હોલ ટિકિટમાં. બરાબર? તો આ એક મહત્વની સૂચનાઓ છે જે તમને ત્યાં પણ આપવામાં આવશે, સ્કૂલમાંથી પણ આપી હશે અને એ તમને યાદ જ હશે. આપણે હવે આગળ વધીએ કે ભાષાનું કોઈ પણ પેપર હોય તો નમૂનાનું એક પ્રશ્નપત્ર આપણે જોઈએ કે કઈ રીતે જવાબો લખવાના હોય છે અને એ જવાબો લખતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. અહીંયા હું તમને એક નમૂનાનું પ્રશ્નપત્ર બતાવું છું જેમાં ભૂલો પણ છે અને એ આદર્શ પ્રશ્નપત્ર પણ છે. ભૂલો બહુ સામાન્ય છે જે સુધારી શકાય, અને જે અહીંયા લખવામાં આવ્યું છે એ ખાસ તમારે જોવાનું છે. તો જુઓ, વિભાગ એ ની શરૂઆત થઈ છે, તો અહીંયા સૌથી પહેલા વિભાગ એ લખ્યું છે. એના પછી પ્રશ્નપત્ર ક્રમાંક જે છે એ અહીંયા લખ્યો છે, પણ આપણે અહીંથી જવાબો શરૂ કરી દીધા છે. બરાબર? તો ખાસ આવી રીતે જવાબ લખવાના છે કે ભાઈ લલિત નિબંધ, લઘુકથા, ચરિત્ર નિબંધ અને લોકકથા, આ 4 જોડકાના જવાબ એમણે લખી દીધા છે. બરાબર? તો તમે આવી રીતે સૌથી પહેલા લખો. એના પછી 5મું પણ જોડકું છે, એનો પણ જવાબ 1 થી 5 જોડકાના જવાબ થઈ ગયા. બરાબર? હવે અહીંયા એના પછી ખાલી જગ્યા જે હતી એમાં એક શબ્દ લખી નાખ્યો છે, તો ખાલી જગ્યા પૂરીને વાક્ય લખો તો વધુ સારું લાગે. તો એક વાક્યમાં જવાબ અહીંયા પણ આપો. એ જ રીતે અહીંયા તમે જુઓ કે એક વાક્યમાં જવાબ આપ્યો છે, તો આવી રીતે પણ તમે જવાબ આપી શકો છો. એના પછી 2 વાક્યના પ્રશ્નોમાં 2-3 વાક્યના પ્રશ્નો હોય છે, એમાં તમારે કર્તા કૃતિ ના લખો ને તો ચાલે, કારણ કે 2 માર્કનો પ્રશ્ન ઓલરેડી જવાબ પૂરતો જ હોય છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. એના પછી જોઈએ પછીનો પ્રશ્ન આગળ, તો તમે જુઓ અહીંયા પણ નરસિંહ મહેતા રચિત વૈષ્ણવજન પદના વૈષ્ણવજનના લક્ષણો નીચે મુજબ છે. સીધો જવાબ લખી નાખ્યો છે. તો અહીંયા કદાચ આ તરફ કર્તા અને કૃતિ અને સંદર્ભ લખ્યું હોય તો વધુ વ્યવસ્થિત લાગી શકે છે. બરાબર? તો તમે આવી રીતે પ્રેઝન્ટેશન કરી અને પછી તમે એમ કહો કે પ્રસ્તુત પદના લક્ષણો નીચે મુજબ છે, એમ કરીને તમે આટલા વાક્યો લખો તો તમારો જવાબ પરફેક્ટ લાગુ પડે. એ જ રીતે તમે અહીંયા લખી શકો અશોક ચાવડા બેદિલ ગઝલ છે. બરાબર? પગરવ તળાવમાંથી લેવામાં આવી છે, તો એ તમે અહીંયા લખો ને તો વધુ સારું લાગે. તો તમારો અડધો માર્ક્સ જે છે એ કોઈ કાપી ના શકે. આમ તો અડધો તો કપાતો જ હોય છે, કારણ કે આપણને અનુસ્વારના નિયમો નથી ખબર હોતી, આપણને નથી ખબર હોતી કે કઈ જગ્યાએ પ્રત્યયોમાં પણ આવતા હોય છે, અમુક જગ્યાએ અનુસ્વાર, એ આપણને ખબર હોતી નથી. તો એ ખાસ સૂચના છે. માત્રાઓ જે છે ને એ આવી રીતે તમે આમ સ્ટાઇલિશ લખવા જાઓ ને ગુજરાતી, તો એ યોગ્ય નથી. અને અહીંયા એક ખાસ ભૂલ એ પણ છે કે એણે ઉપરની લીટીને અડાડીને નથી લખ્યું. તો બોર્ડની પરીક્ષા હોય, તમે ઉપરની લીટીને અડાડીને લખો તો સારું લાગે, અને એ જ ગુજરાતી લખવાની પદ્ધતિ છે.
એને આપણે માનીને ચાલીશું. બરાબર. એના પછી જોઈએ વિભાગ બી. તો જુઓ વિભાગ બી શરૂ કરી દીધું છે. બરાબર. જોડકા, એના પછી ખાલી જગ્યા અને એના પછી એક વાક્યના જવાબો. બરાબર. તો આવી રીતે તમારે બહુ સામાન્ય રીતે લખવાનું હોય છે. એક જ પેન વાપરી છે અહીંયા. તમે બ્લેક અને વ્હાઇટ પણ યુઝ કરી શકો છો. એડિંગ આપવા માટે બ્લેકનો ઉપયોગ કરી અને પછી બ્લુમાં તમે જવાબ લખો તો વધુ સારું લાગશે. તો આવી રીતે તમારે વિભાગ એ અને વિભાગ બી લખવાનો હોય છે. તમે જોઈ શકો છો અહીંયા મોટા પ્રશ્નોની અંદર પણ કર્તાકૃતિ મિસિંગ છે, તો એ ભૂલ આપણે કરવાની નથી. બરાબર. જોઈએ હવે વ્યાકરણ વિભાગ. તો વ્યાકરણ વિભાગમાં સીધા જવાબો લખી દીધા છે અને આ જ રીત સારી છે. તમે જુઓ કેટલું સિમ્પલ છે. અહીંયા એડિંગ પણ આપ્યું છે, નીચે અંડરલાઈન પણ કરી નાખી છે, એટલે યાદ રહે આપણને. તો આવી રીતે એક પણ માર્ક જાય નહીં એવી રીતે સ્પષ્ટ શબ્દોમાં લખવાનું છે. સમજી ગયા? તો આવી રીતે લખવાથી તમને સારું પડશે. કોઈ જાજી ચિત્રકલા નથી કરવાની, કોઈ જાજા મોટા એડિંગ નથી મારવાના, મોટા મોટા ત્રિકોણ નથી કરવાના અને એવું બધું કશું જ નહીં. ફક્ત જવાબો ઉપર તમારું ધ્યાન હોવું જોઈએ અને એ સામાવાળો સ્પષ્ટ રીતે વાંચી શકવો જોઈએ. બરાબર. તો આવી રીતે તમે લખી શકો છો. જુઓ છંદનો જવાબ કેટલો સરસ રીતે આપી દીધો. બંધારણ 17 અક્ષર, મભ, ન, તત, ગાગા અને 17 10. આવી રીતે તમે લખી શકો છો. ડન છે? તો આ હતો આપણો વિભાગ. એના પછી ડી વિભાગમાં તમે જુઓ સફળતા. તો આવી ગઈ ને બ્લેક પેન. તો આ પ્રેક્ટિસ પેપર હતા. તો એની અંદર જુઓ બ્લેક પેન થી લખ્યું છે, પછી સમજૂતી, અર્થ વિસ્તાર આપ્યો છે અને છેલ્લે શીખ શું મળે છે, સાર શું છે. અહીંયા તમે સાર પણ લખી શકો. સાર બરાબરની નિશાની કરી છે. કોઈ જાજી કંઈ પણ માથાકૂટ વગર સ્પષ્ટ શબ્દોની અંદર જણાવ્યું છે. માત્રાઓમાં જે જરાક થોડુંક રાઇટિંગની અંદર કેવડાવે છે, પણ એ પણ એટલું બધું કંઈ ખાસ મહત્વ ધરાવતું નથી. બરાબર. ખાસ સૂચના તમે જુઓ અહેવાલની અંદર બેનથી ભૂલ થઈ ગઈ હતી, એટલે એણે ફક્ત એક પેન્સિલથી એક લાઈનથી લીટી દોરી અને કહી દીધું કે મારાથી આ ભૂલ થઈ હતી. તમે જુઓ કેટલું ગોબરું જરા પણ લાગતું નથી. તો આપણે ગોબરાએ જરા પણ નહીં કરીએ, ગોબરા નહીં બનીએ. બરાબર. અને એ રીતે આપણે લખશું. ક્યાંક ભૂલ થઈ જાય વિચારીને જ વાક્ય લખવાનું છે, એટલે ભૂલ ના થાય. અને જો થઈ જાય તો ફક્ત આટલી સમજદારી પ્રમાણે લખવાનું છે. તો આ આદર્શ રીત છે લખવાની. બરાબર. એના પછી તમે જોઈ શકો છો વિદ્યાર્થીનું કર્તવ્ય સંક્ષેપીકરણ. એની અંદર સંક્ષેપ દર્શાવી દીધું, ઉપર શીર્ષક મૂક્યું અને નીચે પણ શીર્ષક લખ્યું. તો કોઈ પણ એક જગ્યાએ અહીંયા શીર્ષક લખી નાખ્યું હોત તો પણ કામ પતી જાત. બરાબર ને? અહીંયા શીર્ષક આવી રીતે લખ્યું હોત તો પણ કામ પૂર્ણ થઈ જાત. તો આવી રીતે તમારે લખવાનું છે. નિબંધ લેખન સ્પષ્ટ શબ્દોમાં. જુઓ એક પેજનો નિબંધ છે. ફકરા સરસ છે. પ્રસ્તાવના જુઓ. પ્રસ્તાવનામાં પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા છે. બરાબર. અને કોઈ પણ નિવારણ લાવી શકાય છે. તો અહીંયા સૌથી પહેલા તમારે તો પ્રદૂષણ એટલે શું એ તમારે સ્પષ્ટ કરવું પડે. પ્રદૂષણ એટલે શું? એના પછી તમારે પ્રદૂષણના પ્રકાર દર્શાવવા પડે. પ્રસ્તાવનામાં પ્રકાર દર્શાવવા પડે. પછી એક એક પ્રદૂષણનું કારણ, નિવારણ ઉપર તમારે ખાસ ટિપ્પણી કરવી પડે. તો આ ખાસ ધ્યાન રાખશો એટલે તમારું ધ્યાન જે છે એ તમારા ગોલ ઉપર જ રહેશે અને તમારે સારા માર્ક્સ આવશે. તો નિબંધમાં ખાસ આવી રીતે 2 પેજ અને છેલ્લે એક થોડુંક વધારે પણ તેમણે લખ્યું છે ક્લીન વર્લ્ડ, સેફ એન્ડ હેલ્ધી વર્લ્ડ. બરાબર. તો આવા સ્લોગન પણ તમે આપી શકો છો અને તમે તમારું પ્રેઝન્ટેશન સુધારી શકો છો. બ્લુ અને બ્લેક પેનથી જ લખવાનું હોય. આનાથી વધારે એવું મારે શું કહેવું જોઈએ? રસોઈ દીર્ઘઈનું ધ્યાન રાખજો અને ગોબરાઈ કરતા નહીં ને ઉપરની લીટીને અડાડીને લખજો. બાકી જે યાદ આવ્યું છે અને યાદ રહી ગયું છે એ ક્યાંય ભૂલાવવાનું નથી. તમે હંમેશા યાદ રાખશો કે તમે યાદ કરેલી વસ્તુ તમને યાદ રહે છે. તો તમને યાદ કરેલી વસ્તુ તમને યોગ્ય સમયે યાદ આવે એવી પ્રાર્થના અને શુભકામનાઓ. બરાબર. આ સિવાય કોઈ પણ કાંઈ પ્રશ્ન હોય કોમેન્ટ કરજો આ વિડીયોના કોમેન્ટ સેક્શનમાં. હું તમને જવાબ આપીશ. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ.